नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સાથે બ્રહ્મદેવજીની ટીકા છે. એમાં 21મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 21મી ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી કરી રહ્યા છીએ. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી આપણે કરી રહ્યા છીએ. એ પહેલા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી ગાથા વાંચનમાં લીધી. અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર વ્યવહાર કાળ અને નિશ્ચય કાળનું સ્વરૂપની વાત પૂરી કરી. કોને વ્યવહાર કાળ કહે અને કોને નિશ્ચય કાળ કહે એ વાત આપણે પૂરી કરી. હવે અહીંયા આગળ કહે છે કે કોઈ કહે છે કે સમય રૂપ જ નિશ્ચય કાળ છે. બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર પાના નંબર 69 ઉપર છે નીચેનું પેરેગ્રાફ કે કોઈ કહે છે કે સમય રૂપ જ નિશ્ચય કાળ છે, તેનાથી ભિન્ન બીજો કાળાણુ દ્રવ્ય રૂપ નિશ્ચય કાળ નથી, કેમ કે તે દેખવામાં આવતો નથી. તો તેનો ઉત્તર આપે છે કે પ્રથમ તો સમય કાળનો જ પર્યાય છે. એક સમય બે સમય જે કહીએ છીએ ઘડી વગેરે એ કાળનો જ પર્યાય છે. અને સમય કાળનો પર્યાય કેવી રીતે છે તો કહે છે કે પર્યાય ઉત્પન્ન ધ્વંસી હોય છે, એના ઉત્પાદને વ્યય થતા હોય છે. તેથી તથા કહ્યું છે કે સમો ઉપણમ પદ્ધતિ એટલે સમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એમ પણ અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. અને તે પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. દ્રવ્ય વિના પર્યાય હોય નહીં. ઉત્પન્ન થાય અને નાશ પામે એ તો પર્યાય હોય, અને એ પર્યાય હોય તેનું દ્રવ્ય હોવું જોઈએ. એટલે સમયનું ની વાત કરીએ તો એનું બીજું દ્રવ્ય કોઈ હોવું જોઈએ. એટલે એ જ નિશ્ચય કાળ છે. તે સમય રૂપ પર્યાય કાળના ઉપાદાન કારણ રૂપ સમય રૂપ પર્યાય કાળ એના ઉપાદાન કારણ રૂપ દ્રવ્ય તે પણ કાળ રૂપ હોવું જોઈએ. અને પછી ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે આપણે જયારે સમજીએ છીએ કે ભાત ની પર્યાય થઈ તો ચોખા છે તેનું ઉપાદાન કારણ છે. એવી રીતે ઘડો બન્યો તેનું ઉપાદાન કારણ માટી છે, અને એ માટી જ ઘડામાં વ્યાપે છે. અને ભાત જે છે એની અંદર પેલો ચોખા જ વ્યાપી રહ્યા છે. એટલે એનું ઉપાદાન કારણ તો હોવું જોઈએ. એ વખતે પછી બીજા નિમિત્ત કારણ જે હોય તો ભલે રહ્યા, પણ ઉપાદાન કારણ હોવું જોઈએ, કેમ કે એવી પર્યાય થઈ. એટલે તો એ દાખલાઓ આપી અને પછી સમજાવે છે કે એવી રીતે કાળનું ઉપાદાન કારણ એટલે કાળ જે સમય વગેરે વ્યવહાર કાળ કહેવામાં આવે એ પર્યાય રૂપ છે, તો એનું ઉપાદાન કારણ હોવું જોઈએ. અને એ ઉપાદાન કારણ જે છે એ નિશ્ચય કાળ છે, કેમ કે એ ઉપાદાન કારણ જેવું હોય એવું જ કાર્ય થાય એવું વચન છે. કોઈ પણ જે દ્રવ્ય છે તો એના પરિણામ બદલાય છે, તો એ દ્રવ્ય એનું કર્તા છે, એનું ઉપાદાન કારણ છે, અને એના પરિણામની અંદર એ દ્રવ્ય વ્યાપે છે. તો આ સમય જે છે તો એનું ઉપાદાન કારણ કાળ દ્રવ્ય હોવું જોઈએ, નિશ્ચય કાળ એ હોવું જોઈએ. એ રીતે અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું. કેમ કે સમય માટે સમય જેવું કોઈ બીજું દ્રવ્ય હોવું જોઈએ કે જેથી એ સમય એવી એની પર્યાયો થાય. એટલે એ રીતે અહીંયા સિદ્ધ કર્યું. અહીંયા સુધી આપણે ગઈકાલે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ લઈએ છીએ કે હવે એમ માનવામાં આવે કે સમય આદિ કાળના પર્યાયોનું ઉપાદાન કારણ કાળ દ્રવ્ય નથી. એમ માનવામાં આવે સમય આદિ
કાળના પર્યાયોનું ઉપાદાન કારણ કાળ દ્રવ્ય નથી, પરંતુ સમયરૂપ પર્યાયની ઉત્પત્તિમાં મંદ ગતિ પરિણત પૂતગળ પરમાણુ એક, બીજું નિમેષ રૂપ પર્યાયની ઉત્પત્તિમાં આંખોનું મીચાવવું અને ઉઘડવું બે, અને ઘડી રૂપ કાળ પર્યાયની ઉત્પત્તિમાં ઘડીની સામગ્રી રૂપ પાણીનો વાટકો વગેરે, માણસના હાથ આદિનો વેપાર, અને દિવસ રૂપ પર્યાયની ઉત્પત્તિમાં સૂર્યનું બિંબ ઉપાદાન કારણ છે, પણ એમ નથી, આમ નથી. એટલે એ ઉપરથી જે સમય એવી જે પર્યાય થઈ રહી છે એનું ઉપાદાન કારણ બીજું હોઈ શકે નહીં, એ વાતને અહીંયા તો સિદ્ધ કરે છે. ઉદાહરણ શું આપ્યું કે એમાં સમય આદિ કાળના પર્યાયનું ઉપાદાન કારણ કાળ દ્રવ્ય નથી, પરંતુ સમયરૂપ પર્યાયની ઉત્પત્તિની અંદર શું છે તો કે બીજા પદાર્થોનું જે પરિણમન છે એ એનું કારણ છે એમ કહ્યું. સમય, પળ, વિપળ, ઘડી આ બધું જે છે એ બધી પર્યાય, કાળ દ્રવ્યની પર્યાય. તો એ પર્યાય જે છે એનું ઉપાદાન કારણ શું, કયા દ્રવ્યની એ પર્યાય છે, તો કે એનું કારણ શું છે તો કે આ બધા દ્રવ્યોનું પરિણમન જે છે ને એ એનું કારણ છે. અને આવી માન્યતા શ્વેતાંબર મત પ્રમાણે છે, એટલે એને ઉપચાર કહ્યું કે દ્રવ્યો પરિણમે છે એટલે એ પરિણમન થાય છે, એટલે પેલું જે સમય વગેરે જે માપ જે છે એટલે એ એનું કારણ છે. પણ આ જે દ્રવ્ય પરિણમે અને એના પરિણામ જે થાય એ તો એ દ્રવ્ય રૂપે થાય છે, એ દ્રવ્ય રૂપે થાય છે. પૂતગળ પરમાણુનું પરિણમન થાય અને એની પર્યાય બદલાય તો એ કઈ કાળનું કારણ નથી, કાળ સમયને માટેનું એ ઉપાદાન કારણ નથી. અહીંયા એ વાતને સમજાવી છે કે તમે બીજી બધી વસ્તુનો વિચાર કરો તો ખ્યાલ આવશે કે આવું બીજા દ્રવ્યોનું પરિણમન એ સમય વગેરેનું કારણ નથી, પરંતુ સમયરૂપ પર્યાયની ઉત્પત્તિમાં મંદ ગતિરૂપ પરિણત પૂતગળ પરમાણુ, એટલે આપણે જે વાત કરીએ છીએ માપ કાઢીએ છીએ તો એ માપની અપેક્ષાથી વાત કરવામાં આવે છે કે એક પૂતગળ પરમાણુ આકાશના એક ક્ષેત્રથી એની નજીકના બીજા ક્ષેત્રમાં મંદ ગતિએ જાય અને એમાં જેટલો જે ગાળો જાય એટલે કે કાળ વીતે છે એને એક સમય કહેવામાં આવે છે. એ આપણે એનું માપ નક્કી કર્યું, પણ એ પેલું પૂતગળ પરમાણુ એની ગતિ મંદ ગતિથી પરિણત થયો એટલે કઈ સમય નામની પર્યાય થઈ છે એમ નથી. એ તો સમયનું માપ નક્કી કરવામાં આવ્યું. સમયના માપને કેવી રીતે નક્કી કરવું, જેમ આપણે ફૂટનું માપ નક્કી કર્યું કે આને ફૂટ કહેવાય, આને ઇંચ કહેવાય, એ બધા જે માપ જે રીતે નક્કી કર્યા કોઈની સાથે સરખાવીને એના ઉપરથી, તો એવી રીતે આ કોઈ પણ પર્યાય જે બીજા પદાર્થની જે થાય એ એની પર્યાય છે, પૂતગળની પર્યાય છે, પણ એથી કઈ સમય વગેરે નક્કી થતા નથી. એટલે એની સમય એનું એ ઉપાદાન કારણ થતું નથી. નિમેષ રૂપ એટલે પડકારો આંખનો, નિમેષ રૂપ પર્યાયની ઉત્પત્તિમાં આંખનો પડકારો, એની ઉત્પત્તિમાં આંખોનું મીચાવવું અને ઉઘડવું એ એને માટેનું કારણ કહેવાય, પણ એને સમય માટેનું એટલે સમયની પર્યાયનું કારણ કહી શકાય નહીં. એ માન્યતા ખોટી છે, કેમ કે એમાં કાર્ય ક્યાં થાય છે, પર્યાય કોની બદલાય છે એનો જરાક વિચાર કરીએ તો આપણને એ વાત ખ્યાલમાં આવે છે. એવી જ રીતે ઘડી, પહેલા ઘડી જે વપરાતી અત્યારે તો હવે ભાગ્યે જ કોઈ પાસે ઘડી હોય ને એમાં જુદી જુદી જાતની, પહેલા તો ઘડી પાણી વાળી ઘડી આવતી, વાટકો વગેરે હોય ને મૂકવામાં આવે ને એમાં કાણું હોય એટલે ભરાઈ જાય, એટલે એ રીતે ઘડી. પછી તો પેલી રેતવાળી ઘડી આવી એમ, અને એવી ઘડી પણ આવી રેતવાળી ઘડી કે એમાં લગભગ 48-50 મિનિટ જે છે એમાં એ ઉપરની જે રેતી હોય એ નીચે આમાં આવી જાય, એવી ઘડી. એટલે સામાયિક કરવા માટે એ ઉપયોગમાં લેવાતી હતી. તો એમાં એમાંથી ઉપરના ભાગમાંથી બધી જે ધૂળ છે એ નીચેના ભાગમાં બધી આવી જાય ધીરે ધીરે કરતા, તો એમાં એ 48 મિનિટ થઈ કે 50 મિનિટ થઈ તો એ એની ક્રિયા છે, એને કારણે કંઈક પેલો સમય ઉત્પન્ન થયો એમ નથી. તો સમય કેવી રીતે ઉત્પન્ન થયો
તો કે એનું કોઈક બીજું દ્રવ્ય હોવું જોઈએ, ઉપાદાન કારણ હોવું જોઈએ, અને એ જ કાળાણું છે. તો એ વાત અહીંયા લીધી છે. પાણીનો વાટકો, માણસના હાથ આદિનો વ્યાપાર, જે ઘડી માટેની વાત છે એને લીધી છે. એવી જ રીતે દિવસ રૂપ પર્યાયની ઉત્પત્તિમાં દિવસ થયો તો સૂર્યનું બિંબ ઉપાદાન કારણ છે, બરાબર છે, પણ એ કાંઈ પેલામાં નથી. શેને માટે? સમયનું ઉપાદાન કારણ નથી. એટલે આ બધા ઉપાદાન કારણ છે, પણ એ સમય માટેના ઉપાદાન કારણ છે એમ નથી, એમ કે છે. સમય રૂપ પર્યાયની ઉત્પત્તિમાં આ બધા કારણ જે કહ્યા દ્રષ્ટાંત આપીને તો કે એ છે, તો કે એમ નથી. જો એમ હોય તો જેમ ચાવલ રૂપ એટલે ચોખા, ચાવલ રૂપ ઉપાદાન કારણથી ઉત્પન્ન થયેલ ભાત રૂપ પર્યાયમાં સફેદ, કૃષ્ણ વગેરે રંગ, સારી કે નરસી ગંધ, સ્નિગ્ધ કે વૃક્ષ આદિ સ્પર્શ, મધુર વગેરે રસ ઇત્યાદિ વિશેષ ગુણો દેખાય છે. કેમ કે એ જે ચોખા ચાવલ જે છે એ રંધાય છે તો પછી ભાત જે બને છે તેની અંદર આ બધું આપણને દેખાય છે. એનો રંગ સફેદ રંગ છે કે બીજો જેવો રંગ હોય એવો, ચિકાસ વગેરે નો ખ્યાલ આવે છે, એની સુગંધ હોય તો એનો ખ્યાલ આવે છે, એનો રસ, એ બધા એના ગુણો આપણને દેખાય છે. તો તેમ ઉદ્ગલ પરમાણુ જેની ગતિને કારણે આપણે સમય કહ્યો એ આંખોનું મીચાવવું ઘડવું, પછી પેલો પાણીનો કટોરો અને મનુષ્યનો વ્યાપાર આદિ તથા સૂર્યબિંબ રૂપ ઉપાદાન ભૂત ઉદ્ગલ પર્યાયોથી ઉત્પન્ન સમય, નિમિષ, ઘડી, દિવસ આદિ કાળ પર્યાયોમાં પણ આ સફેદ, કૃષ્ણ આદિ ગુણો પ્રાપ્ત થવા જોઈએ. જેમ પેલામાં થયા ચોખાની અંદર જેમ થયા એવી રીતે એમાં પણ જો સમયમાં પણ એવું પ્રાપ્ત થવું જોઈએ. પણ કાંઈ સમય જે પર્યાય છે એની અંદર એવું તો કઈ થતું નથી, એમાં તો એવા ગુણો ઉત્પન્ન થતા નથી. એટલે એનો અર્થ કે એ એની પર્યાય નથી. કેમ કે નિયમ તો એવો છે કે જેવું ઉપાદાન કારણ હોય એ પ્રમાણે કાર્ય થાય. તો ઉપાદાન કારણ પ્રમાણે જો કાર્ય થતું હોય તો પછી એ સમયમાં પણ એવું બધું દેખાવું જોઈએ. સમયની અંદર પણ આ સફેદ રંગ કે એની સુગંધ કે વગેરે જેમ ચોખા ચડીને જે થયું તો ચોખા ચડવામાં જે કાળ ગયો એને સમય કહીએ, અને એ કાળને એમાં ચડવામાં જે કાળ ગયો એને સમય કહીએ, અને વ્યવહાર સમય કહી છે એને બદલે એનું સમયનું કારણ ગણીએ તો શું થાય? ના, કારણ ગણવા જઈએ તો પછી જેમ ભાતની અંદર સુગંધ વગેરે હોય એવું સમયની અંદર પણ સુગંધ વગેરે હોવું જોઈએ, દોડાસ વગેરે હોવું જોઈએ. તો એમ નથી. એ ઉપાદાન કારણ, ભાતનું ઉપાદાન કારણ ચોખા છે, અને એ ચોખા જ એમાં વ્યાપે છે. તો સમય જે છે પર્યાય એની અંદર જે વ્યાપી રહ્યું છે એ આમાંનું કાંઈ નથી. એટલે એનું ઉપાદાન કારણ ચોખા ન હોય કે પેલું ઉદ્ગલ જે છે એ ગતિ કરે છે એ પણ ન હોય કે પેલી ઘડી પણ ન હોય, કાંઈ પણ હોઈ શકે નહીં. કેમ કે ઉપાદાન કારણ સમાન કાર્ય થાય છે. જેવું ઉપાદાન એવું કાર્ય હોય, એવું વચન છે અને એ સિદ્ધાંત છે. એટલે એ રીતે આખી વાતને સિદ્ધ કરી કે આ જગતના પદાર્થોનું પરિણમન જે છે અને એ પરિણમન થયું એ જ કાળ છે એમ માની લેવાય નહીં. એ પર્યાય એ પેલા પદાર્થની પર્યાય થઈ છે, એ પદાર્થની પર્યાય છે, અને એની એ પદાર્થની પર્યાયમાં જેટલો કાળ વ્યતીત થયો છે એનું એ માપ એ સમયમાં આપણે માપીએ છીએ. 1 સમય, 2 સમય, 100 સમય, લાખ સમય, અસંખ્ય સમય એમ. અને પછી એમાં વધારે આગળના માપ આપણે લઈએ છીએ, ઘડી, પળ વગેરે. તો પછી એ જે પર્યાય જે છે એનું ઉપાદાન કારણ જે છે એ દ્રવ્ય એ કાળાનું હોવું જોઈએ. એ વાતને અહીંયા સિદ્ધ કરી. હવે કે છે આ બધી વાત તો પહેલા આગળ આવી ગઈ. તો કે છે કે ઘણું કહેવાથી શું, જે અનાદિ નિધન છે, અમૂર્ત છે, નિત્ય છે, સમય આદિના ઉપાદાન કારણભૂત હોવા છતાં સમય આદિના ભેદ રહિત છે, તે કાળાનું દ્રવ્ય નિશ્ચય કાળ છે. નિશ્ચય કાળ એ કાળાનું દ્રવ્ય છે. એ અમૂર્ત છે અને મૂર્તિકપણું નથી, એ દેખાય નહીં. એ નિત્ય છે, અનાદિ અનંત છે, એનો નાશ થતો નથી કાળાણુનો. અને સમય આદિના ઉપાદાન કારણભૂત હોવા છતાં સમય આદિના ભેદ રહિત છે. એમાં ભેદ નથી, કેમ કે દ્રવ્યમાં ભેદ હોય નહીં. તે કાળાનું દ્રવ્ય રૂપ નિશ્ચય કાળ છે. અને જે સાદી શાંત છે,
જેની આદિ પણ છે અને જેનો અંત છે એ પર્યાયો. એ સમય, ઘડી, પ્રહર આદિ એ વિવક્ષિત વ્યવહાર નયના ભેદરૂપ છે તે જ દ્રવ્ય કાળના પર્યાય રૂપ વ્યવહાર કાળ છે. એ વ્યવહાર કાળ છે. તો આ રીતે બધી વાતને વધારે સ્પષ્ટ કરી અને છેલ્લે સારાંશમાં કહે છે કે સારાંશ એ છે કે જો કે કાળ લબ્ધિના વશે જીવ અનંત સુખનું ભાજન થાય છે. આપણે કહીએ છીએ ને કાળ લબ્ધિ વશે, પણ એ વખતે પાંચે સંભાય છે, ફક્ત કાળની મુખ્યતાથી વાત કરાય છે. કહે છે કે જો કે કાળ લબ્ધિના વશે જીવ અનંત સુખનું ભાજન થાય છે, કેવળ જ્ઞાન થાય છે તો એમ થાય છે ને, તો પણ ખરેખર શેનાથી થાય છે? કાળ લબ્ધિથી નથી થતું. શેનાથી થાય છે? તો કહે છે કે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ રૂપ તથા સમસ્ત બહિર્દ્રવ્યની ઈચ્છાની નિવૃત્તિ જેનું લક્ષણ છે એવા તપશ્ચરણ રૂપ જે નિશ્ચય ચતુર્વિધ આરાધના છે તે જ તેમાં ઉપાદાન કારણ જાણવું. એવું આનંદ સુખ પ્રાપ્ત થવું, એવા આનંદ સુખનું આપણે પાત્ર થઈએ, ભાજન થઈએ, એનું ઉપાદાન કારણ આ બતાવવામાં આવ્યું. ચતુર્વિધ આરાધના બતાવવામાં આવી. ચતુર્વિધ આરાધના તેની અંદર પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે રત્નત્રયના પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના, અને સાથે સાથે જેમાં ઈચ્છાની નિવૃત્તિ છે એવું તપ, એ ચાર વસ્તુ રૂપ જે આરાધના છે તે આરાધના એ અનંત સુખનું કારણ છે, અથવા તો અનંત સુખ નું પાત્ર આપણે થઈએ એને માટેની એ આરાધના એ એનું ઉપાદાન કારણ જાણવું. પણ પેલો કાળ નહીં. કહેવાય એમ કે કાળ લબ્ધિથી આ પ્રાપ્ત થયું, કાળ લબ્ધિવશ અનંત સુખ પ્રાપ્ત થયું, અથવા તો કાળ લબ્ધિવશ જીવ અનંત સુખનું ભાજન થાય છે, પણ ખરેખર એ કાળ નહીં. અને તેથી એ કાળ જે છે એ તો છોડવા લાયક છે, એટલે એની દ્રષ્ટિ તો કરવા જેવી નથી. એ હોય છે અને એને દરેક દ્રવ્ય જે છે એના પરિણમન, પાંચે દ્રવ્યના પરિણમનની અંદર કાળનું પરિણમન જે છે એ એને નિમિત્ત કારણ થાય છે. તો આ રીતે આપણે અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ જે ટીકા કરી છે એનો વિસ્તાર પૂરો કરીએ છીએ. હવે પૂજ્ય ગુરુદેવે આ 21મી ગાથા ઉપર જે પ્રવચન આપ્યા છે એ આપણે લઈએ છીએ. અહીંયા શરૂઆતમાં જે વાત કરી છે એ કાળ દ્રવ્યની વાત કરતા પહેલા કેટલીક જ્ઞાન સંબંધીની વાત કરી છે, એ વાત આપણે વાંચનમાં લઈએ છીએ. આપણે ભાવાર્થ જાણીએ છીએ, જે પહેલા દ્રવ્ય સંગ્રહમાંથી વાંચ્યો છે, એટલે ફક્ત વાંચનમાં લઈએ છીએ. દ્રવ્યોના પરિવર્તન રૂપ પરિણામ જોવામાં આવે છે તે વ્યવહાર કાળ છે, એટલે કે તે પરિણામ વ્યવહાર કાળ નથી, પણ તે પરિણામની સ્થિતિ વ્યવહાર કાળ છે. એટલે પરિણામ જે છે એ વ્યવહાર કાળ નથી, પણ પરિણામની સ્થિતિ છે એ વ્યવહાર કાળ. પરિણામ તો પેલા દ્રવ્યનું જ છે, જે પરિણામ થયું એ એનું જ છે. ઘડો બન્યો એ પર્યાય, જે પરિણામ થયું એ માટીનું છે, એ કાળનું નથી, પણ એમાં એની સ્થિતિ એવી જે થઈ તો એમાં એ કાળ જે છે એ વ્યવહાર કાળ છે. તથા વર્તતા લક્ષણનું ધારક જે કાળ હોય છે, એટલે વર્તના લક્ષણ જે છે એ નિશ્ચય કાળ, જેનું લક્ષણ છે એ નિશ્ચય કાળ છે. હવે અહીંયા જે કેટલીક મહત્વની વાતો ગુરુદેવે કરી છે આપણે લઈએ. આત્મા, પરમાણુ વગેરે બધા દ્રવ્યો કાયમ રહી અને અવસ્થામાં પલટે છે. દરેક દ્રવ્યનું પરિણમન છે. જો આત્મા માત્ર કુટસ્થ હોય તો કાર્ય ન બને ને તો દુઃખ કે આનંદનો અનુભવ ન થાય, પણ એમ નથી. એટલે પરિણમન તો થાય છે, બધાનું જ પરિણમન થાય છે. અને અહીંયા તો મુખ્ય વાત જીવના પરિણમનની વાત છે. આત્માનું પણ એવું પરિણમન થાય છે, એટલે માટે આત્મા પર્યાય પલટે છે. દ્રવ્ય અપેક્ષાએ આત્મા ત્રિકાળ એક સરખો રહે છે, પરંતુ પર્યાય એ પલટે છે. અને પલટે છે તો એ બધું આ અનુભવ, સુખ દુઃખનો અનુભવ થાય છે. તેમજ બીજા બધા દ્રવ્યો પણ પર્યાય પલટે છે. તે દરેકનો પોતપોતાના પરિણામ થાય તે તેનો નિશ્ચય છે, પણ તેની સ્થિતિનું માપ વ્યવહાર કાળ છે. દિવસ, કલાક, ઘડી વગેરે વ્યવહાર કાળ કહેવાય.
વર્તના લક્ષણના ધારક પદાર્થને કાળ કહે છે. વર્તના લક્ષણના ધરનારા પદાર્થને કાળ કહે છે. જેનું લક્ષણ વર્તના છે એ દ્રવ્ય એ કાળ દ્રવ્ય છે, નિશ્ચય કાળ છે, અને તે નિશ્ચય કાળ પદાર્થ છે. એવા અસંખ્ય કાળાણુ છે. અને શ્વેતાંબર મતની અંદર કાળને ઉપચાર માને છે, પણ તે વાત બરાબર નથી. કાળ શબ્દવાચક છે. ગુરુદેવ અહીંયા બીજી દલીલ કરીને સમજાવે છે કે કાળ શબ્દવાચક છે. કાળ શબ્દ એ વાચક શબ્દ છે. કાળ બોલીએ એટલે આપણને એનું વાચ્ય ખ્યાલમાં આવે છે ને, તો કાળ એ વાચક છે શબ્દ. તો પછી એનો વાચ્ય પદાર્થ હોવો જોઈએ. જેમ કે આપણે ગોળ શબ્દ બોલીએ તો ગોળ એવો પદાર્થનો ખ્યાલ આપણને આવે છે, એ એનું વાચ્ય છે. સાકર બોલીએ તો સાકર શબ્દ એ વાચક શબ્દ છે, અને એ દ્વારા આપણને પેલો સફેદ રંગનો મીઠો ગાંગડો હોય ખ્યાલમાં આવે છે, એ એનું વાચ્ય છે. એટલે વાચ્ય વાચક સંબંધ હોય. શબ્દ છે તો પછી એનું કોઈ વાચ્ય તો હોવું જોઈએ. તો કાળ જે છે એ પણ શબ્દ છે. એ શબ્દ વાચક શબ્દ છે, તો એનું વાચ્ય શું? એ રીતે ગુરુદેવે અહીંયા એક વાત સમજાવે છે કે તેમ કાળ શબ્દ કાળ પદાર્થને બતાવે છે. કાળ ન માને તો વાચક વાચ્ય સંબંધ રહેતો નથી. એટલે કાળને જે નથી માનતા એને આ વાત કહેવામાં આવી છે. સતપદ પ્રરૂપણા છતાં પદાર્થનું કથન કરવું તે છે. સતપદ પ્રરૂપણા છતાં પદાર્થનું કથન કરવું તે છે. ખરેખર તો સતપદ પ્રરૂપણા થતા, અહીંયા મોજી છતાં નહીં પણ થતા પદાર્થનું કથન કરવું તે છે. ત્યારે ખરેખર એની પ્રરૂપણા યથાર્થ થાય છે. પદાર્થનું કથન જે કરવું છે તો એ કથન કરવા વાળા શબ્દ છે એ વાચક શબ્દ છે, અને એનું વાચ્ય છે. એ વાચ્ય છે એની એ આપણને પ્રરૂપણા થાય છે. જો કથનમાં કાળ શબ્દ આવ્યો તો કાળ પદાર્થ છતો છે, કાળ પદાર્થ છતો છે એમ માનવું જોઈએ. અને કાળ શબ્દ છે તો તેનો વાચ્ય કાળ પદાર્થ છે, અને તે બધા પદાર્થોના પલટનમાં નિમિત્ત છે. એટલે શબ્દ દ્વારા ગુરુદેવે તો અહીંયા સમજાવ્યું કે ભાઈ વાચક શબ્દ છે તેનું વાચ્ય હોવું જોઈએ. એટલે કાળ દ્વારા આપણને એનો પદાર્થ ખ્યાલમાં આવે છે, તો એ પદાર્થ શું છે એ નિશ્ચય કાળ છે. હવે એ પછી બીજા દિવસના પ્રવચનની અંદર અને ત્રીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવે વાત સમજાવી છે. એમાં અહીંયા જ્ઞાનની વાત કરવામાં આવી છે. તો કે છે કે કાળનો અધિકાર છે, કાળાણુ અસંખ્ય છે, એ આપણે જાણીએ છીએ. આત્માનું જ્ઞાન છે એ દ્રવ્યોને યથાર્થ જાણે છે. એટલે આત્મા જ્ઞાન પ્રમાણ છે અને જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે. આ સિદ્ધાંત કહેવામાં આવ્યો. આત્મા જ્ઞાન પ્રમાણ છે, અને જ્ઞાન કેટલું? તો કે જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે. જેટલા આનંદ જ્ઞેય છે એટલું જ્ઞાન છે, અને આત્મા જ્ઞાન પ્રમાણ છે. રોકારોકમાં રહેલા 6 દ્રવ્યો જ્ઞેય છે, એ બધું જ્ઞેય છે. અને એની જે બધી પર્યાયો થઈ રહી છે એ બધી પણ જ્ઞેય છે, અને તેના પ્રમાણમાં જ્ઞાન છે. જગતમાં જ્ઞાન કેટલું હોય? તો કે જગતમાં જેટલા પદાર્થો છે અને એની જે સમય સમય બદલાતી પર્યાયો, ભૂતકાળની, વર્તમાન કાળની એક, અને અનંતકાળની અને ભવિષ્યકાળની અનંત. ભૂતકાળની અનંત, વર્તમાનની એક અને ભવિષ્યકાળની અનંત પર્યાયો સહિત બધા પદાર્થો એ બધું એ જ્ઞેય છે. તો એ જ્ઞેય પ્રમાણે જ્ઞાન છે. એટલે કે જ્ઞાનની અંદર જ્ઞેય માત્ર જણાય એટલું જ્ઞાન હોય છે. અને જ્ઞાન પ્રમાણ આત્મા છે. કેમ કે જ્ઞાન કેટલું ક્યાં છે? તો કે આત્માના જેટલા પ્રદેશ કહેવામાં આવ્યા, આત્મા તો અખંડ છે, એમાં ભાગ પડતા નથી, પણ માપ પ્રમાણે આપણે પ્રદેશ કહીએ છીએ. તો અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન ગુણ રહ્યો છે, અને એ આખા બધા પ્રદેશમાં જ્ઞાન ગુણ પરિણમી રહ્યો છે. એ જુદું જગ્યા, અમુક જગ્યાએ પરિણમે, અમુક જગ્યાએ ન પરિણમે એવું નથી. એટલે આત્મા આખો જ્ઞાન પ્રમાણ છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે. જગતમાં જેટલી ચીજો છે તેટલીથી ઓછી માને તો જ્ઞાનનું યથાર્થપણું રહેતું નથી. અને આત્મા વસ્તુ છે, જાણવું તેનો સ્વભાવ છે. આ મહત્વની વાત છે. એટલે જ્ઞાનની અપેક્ષાથી જયારે વિચાર કરીએ તો તમારે કાળ દ્રવ્યને પણ એ રીતે સમજવું જોઈએ જે બરાબર. એમ ઉપચાર માત્ર કરીને કાઢી નાખો એમ ન ચાલે, એમ ગુરુદેવનું અહીંયા કહેવું છે. એટલે જ્ઞાનની મુખ્યતાથી વાત પહેલા લીધી છે. ગુરુદેવ કહે છે કે પ્રવચન સારમાં જ્ઞાન આત્મા પ્રમાણ છે એમ કહ્યું છે. જ્ઞાન કેટલું? આત્મા પ્રમાણ. અને આત્મા કેટલું? તો જ્ઞાન પ્રમાણે. એ પણ બંને સાથે વાત આવે છે. ઉદાહરણથી ગુરુદેવ સમજાવે છે કે ગોળનું ગળપણ ગોળના ગાંગડા પ્રમાણ છે. જેટલો ગાંગડો છે
એ આખો ગાંગડો ગળ્યો છે. એટલે ગળપણ કેટલા પ્રમાણે? તો કે ગાંગડો જેવડો છે એટલું ગળપણ, એટલા પ્રમાણે, ઓછું વધતું ન હોય. તેમજ આત્માનું જ્ઞાન શરીરમાં ન હોય. બીજી વાત એ પણ છે કે શરીર પ્રમાણે જ્ઞાન નથી હોતું. શરીર પ્રમાણે જ્ઞાન ન હોય. કીડીનું શરીર એવું નાનું છે તો એને જ્ઞાન ઓછું છે એમ ન હોય, એવું ન હોય. પેલાને તો શરીર જ નથી હોતું, નિગોદના જીવને, તો શું એને જ્ઞાન જ ન હોય? અરે એને એટલું જ જ્ઞાન છે. જ્ઞાન શરીર પ્રમાણે નથી કહ્યું, આત્મા પ્રમાણે જ્ઞાન કહ્યું છે. શરીર પ્રમાણે જ્ઞાન નથી. શરીર જેટલું છે એ તો એની વર્તમાન જે પર્યાય છે જીવની, એ પર્યાય અનુસાર એને શરીર છે. એને અને પેલા એના આત્માના ગુણોને કાંઈ લાગતું ઓળખતું નથી. અંદર રહેલા ગુણો, અનંત ગુણો તો એ વખતે પણ એવા ને એવા, એટલા ને એટલા જ છે. પ્રગટતા એને ઓછી છે એ વાત બરાબર છે, પણ એવી એની અત્યારે વર્તમાન દશા છે તો પ્રગટતા ઓછી હોય. એટલે એ શરીર પ્રમાણ ન હોય. જ્ઞાનમાં જે છે આત્માનું જ્ઞાન શરીરમાં ન હોય, શરીરમાં હોતું નથી ને શરીર પ્રમાણે હોતું નથી. જ્ઞાન વસ્તુના પ્રમાણમાં પહોળું છે. એટલે કે આત્મ વસ્તુ જે ઘન કહેવામાં આવ્યો તે અસંગ પ્રદેશ, તો એ પ્રમાણે જ્ઞાન છે. બીજી વાત, પરથી જ્ઞાન અને લાભ માનનાર જે છે એ પણ ગુરુદેવ તેને ભિખારી કહે છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. જેને ચિદાનંદ આત્માનું જ્ઞાન કેવું છે તેની ખબર નથી, તે જીવ પરમાં આશા રાખ્યા વિના રહે નહીં. પોતે પોતાના આત્માના જ્ઞાનને નથી જાણતો, એટલે પોતાના સામર્થ્યને નથી જાણતો, એને પછી પરની આશા રહ્યા કરે. પર આવે તો કાંઈક થાય, પરથી પોતાને લાભ થાય, સુખ થાય વગેરે. આત્મા જ્ઞાન સ્વભાવી વસ્તુ છે અને તેમાં સર્વજ્ઞ થવાની તાકાત છે. આવી પૂર્ણ દશા પ્રગટ થઈ તે અરંત દશા છે, અને એવું પોતાનું સામર્થ્ય જે નથી જાણતો એને પરાધીનતા છે, એ પરની આશા કરે છે. એટલે એ સાચા અર્થમાં પોતે પોતાના સામર્થ્યને ન જાણવાને કારણે એ અરિંદ દશાને પ્રગટ કરી શકતો જ નથી. એટલે તો સમ્યક્ત્વય નથી થતું. ગુરુદેવ કહે છે કે પ્રવચન સારમાં કહ્યું છે કે અર્હંતના દ્રવ્ય ગુણ પર્યાયને જે જીવ આત્મ સન્મુખ થઈને જાણે તેનો મોહ નાશ પામે છે, એટલે કે તેને ધર્મ થાય છે. અને અનંતના સ્વરૂપને જાણી જે વિચારે કે મારો સ્વભાવ સર્વજ્ઞ થવાનો છે, એટલે રાગ દ્વેષમાં અટકે નહીં અને પછી એ પોતે એવો પુરુષાર્થ કરે. હવે આગળ કહે છે કે લોકાકાશના જેટલા પદાર્થો છે તેને જાણવાનો મારો સ્વભાવ છે. જો આત્માનો સ્વભાવ છે એમ કહેવાને બદલે ગુરુદેવ તો સીધી વાત લીધી છે કે મારો સ્વભાવ છે એમ લેવું. હું ભગવાન આત્મા છું તો મારો લોકાકાશના જેટલા પદાર્થ છે તેને જાણવાનો મારો સ્વભાવ છે. મારો સ્વભાવ અનંત જ્ઞેયોને જાણવાનો છે. લોકાકાશના જેટલા પદાર્થો છે બધા પદાર્થોની ત્રણેય કાળની પર્યાયને એક સાથે જાણવાનો મારો જ્ઞાન સ્વભાવ છે. ભલે પ્રગટતા અત્યારે નથી, પણ સ્વભાવ તો એમ જ છે. સ્વભાવ એવો જ છે. અનંતા આત્મા, અનંતા ઉદ્ગળો, એક ધર્માસ્તિકા, એક અધર્માસ્તિકા, એક આકાશ, અસંખ્ય કાળાણુ, એ જગતના દ્રવ્યો છે અને એને જાણવાનો મારો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. તેને ન માને કે ઓછા માને તો ગુણ પૂર્ણ દશા રૂપે પરિણમતા કેટલી તાકાત વાળો છે તેની તેને ખબર નથી. જો એને ન માને તો એનો અર્થ એ થયો કે એ પોતે પોતાના જ્ઞાન ગુણને માનતો નથી ને જ્ઞાન ગુણના સામર્થ્યને, જ્ઞાન ગુણનું જે પરિણમન છે એની તાકાતને પણ એની માનતો નથી, એની પણ એને ખબર નથી. તો પછી ગુણનો ધરનાર આત્મા કેવડો છે એની તો એને ક્યાંથી ખબર હોય? અને એ જ ખબર નથી તો પછી એ ધ્યાનમાં શેનું લક્ષ્ય કરશે? એટલે ગુરુદેવે એ બધી વાતને સમજાવી છે. એટલે આત્માનો જ્ઞાન સ્વભાવ તો કેવો છે, એની તાકાત તો લોકાલોકને જાણવાની છે. આત્મામાં સર્વજ્ઞ દશા પ્રગટ થાય તો તેની તાકાત લોકાલોકને જાણવાની છે. જ્ઞાન ઓછા જ્ઞેયોને કબૂલે નહીં એવી સર્વજ્ઞ શક્તિની પ્રતીતિ જેને આવે છે તેને ધર્મદશા પ્રગટે છે. આવી પ્રતીતિ ન આવે અને કે ઠીક છે તમે કહો છો તો ચાલો હવે આપણે એમ રાખીએ કે કાળ છે, દ્રવ્ય બરાબર છે, ચાલો એમ કરીને વાત જે ઉડાડે છે તો એને પણ એમ કહેવાનું છે કે ના એમ નહીં, તું નિર્ણય કર. જો તું નિર્ણય નથી કરતો, પૂરેપૂરો નિર્ણય નથી કરતો, તો પછી તારી તાકાતનું પણ એને તને ભાન નથી, તારા સામર્થ્યનું પણ તને ભાન નથી અને તને એવી પ્રતીતિ નથી, તો તને ધર્મની દશા નહીં પ્રગટ થાય. તું જ્ઞાનને ઓછા જ્ઞાનમાં
તું એમ માને કે બધા જ્ઞેયો ન જણાય તો પણ તને તારા સામર્થ્યનું ભાન નથી. કેમ કે જ્ઞાનમાં તો દરેક જ્ઞેય જણાય એવું જ જ્ઞાન છે. જ્ઞાનનું સામર્થ્ય એટલે જ્ઞાન ઓછા જ્ઞેયોને કબૂલે નહીં એવી સર્વજ્ઞ શક્તિ જીવ માત્રમાં રહી છે. અને એવી સર્વજ્ઞ શક્તિની પ્રતિ જેને આવે છે તેને ધર્મદશા પ્રગટે છે. લોકમાં 6 દ્રવ્યો છે તે બધાની પ્રતીતિ હોવી જોઈએ. બધા છે એની પ્રતીતિ એવી શ્રદ્ધા હોવી જોઈએ ને જેવા છે તેવી શ્રદ્ધા થવી જોઈએ. એને સમ્યક તો કહેવામાં આવ્યું છે. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો જેટલા 6 દ્રવ્યો જે છે અને જેવા છે તેવી પ્રતીતિ હોવી જોઈએ. કાળ દ્રવ્ય નથી એમ જે કહે છે તેણે બધા જ્ઞેયોને કબૂલ્યા નહીં, જેથી પોતાના જ્ઞાન ગુણની તાકાતને કબૂલી નહીં, ગુણને નહીં કબૂલતા પોતાના આત્માને કબૂલ્યો નહીં, અને તેણે અર્યંતને પણ જાણ્યા નથી. બીજી રીતે કહીએ તો માત્ર પર્યાયને માનીએ અને દ્રવ્યને ન માનીએ તો એ તો બહુ જ તેવી દશા કહેવાય. બહુ જ પર્યાયને માને અને દ્રવ્યને માનતા નથી તો એમાં પછી કાળને માટે પણ એ કાળની પર્યાયને માનીએ અને એના દ્રવ્યને ન માનીએ તો એ પણ એક અપેક્ષાએ જોઈએ તો બહુ જ જેવી વાત થઈ ગઈ. એટલે એવું હોય નહીં. એટલે ઘણી રીતે વાત નક્કી થાય છે કે કાળનું દ્રવ્ય હોવું જોઈએ. આ પર્યાય છે તો એ દ્રવ્ય હોવું જોઈએ. હવે કાળની વાતને સિદ્ધ કરે છે. ગાથા 21 હવે જે વ્યાખ્યા લે છે એમાં ગુરુદેવ વધારે વિસ્તારથી આપણને સમજાવે છે. સાથે ને સાથે અધ્યાત્મ પણ સમજાવતા જાય છે. ગુરુદેવ કહે છે કે આત્મા અને પરમાણુ વગેરે પદાર્થો કાયમ રહીને પલટે છે. એક રૂપ રહેતા હોય તો કાર્ય ન થાય. એ વાત પહેલા પણ કહી. એટલે એક રૂપ રહેતા નથી, એ પલટે છે. એટલે કે એની અવસ્થા બદલાય છે પણ વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે એ એવા જ રહે છે. એમાં ઘટાડો વધારો કાંઈ થતો નથી, માત્ર એની અવસ્થા બદલાય છે. છતાં નિત્ય ન રહેતા હોય તો પદાર્થો રહેતા નથી. એટલે પદાર્થ તરીકે તો એ નિત્ય જ રહે છે, વસ્તુ તરીકે તો દ્રવ્ય તરીકે નિત્ય રહે છે. એટલે પલટવા છતાં પણ એ તો નિત્ય વસ્તુ તો રહે છે. માટે દ્રવ્ય નિત્ય રહીને પલટન પામે છે, પલટે છે. જે દ્રવ્ય પરિવર્તન રૂપ છે તે વ્યવહાર કાળ છે એમ પાઠમાં લખ્યું છે. પણ એ પરિવર્તન, એ પદાર્થનું પરિવર્તન જે છે એ વ્યવહાર કાળ નથી. એ વાતને સમજાવવી છે. આ પરિણમન થયું, જે દ્રવ્યનું પરિણમન થયું, બસ તે પરિણમન થયું એ જ વ્યવહાર કાળ છે. એટલે એમ એને ઉપચાર તરીકે જે લેવામાં આવ્યું છે એની સામે આ બધી દલીલો કરવામાં આવી છે. એમ નથી. એ પરિવર્તન જે થયું, જે નવી દશા થઈ, એ જે તે દ્રવ્ય પરિણમ્યું છે એની એ દશા છે. એને તમે વ્યવહાર કાળ કેમ કહી શકો? ગુરુદેવ કહે છે કે જે દ્રવ્ય પરિવર્તન રૂપ છે તે વ્યવહાર કાળ છે એમ પાઠમાં લખ્યું છે. તેનો અર્થ એમ સમજવો કે પરિવર્તન તો તે દ્રવ્યની પર્યાય છે. એટલે એ દ્રવ્યની પર્યાય જ છે, તે કાળ નથી. પણ પરિવર્તનના સમયનું માપ કહેવું તે વ્યવહાર કાળ છે. પરિવર્તનનો સમયનું માપ જે કહેવામાં આવ્યું એ વ્યવહાર કાળ છે. વધારે સ્પષ્ટ કરતા જાય છે ગુરુદેવ. જગતમાં કાળ નામના અસંખ્ય દ્રવ્ય છે, કાળાનું, જેમ બીજા પદાર્થો છે એવી રીતે. અને કાળ શબ્દ કાળ પદાર્થને બતાવે છે. કાળ શબ્દ છે તે વાચક શબ્દ છે અને એ વાચક શબ્દનું કોઈ વાચ્ય એટલે કોઈ દ્રવ્ય હોવું જોઈએ, એટલે વાચ્ય હોવું જોઈએ. અને અહીંયા જયારે પર્યાય છે તો એનું વાચ્ય જે છે એ જે છે તે કંઈક હોવું જોઈએ. કે શું છે તો કે પર્યાય છે એવું એ વાચ્ય આપણને ખ્યાલમાં આવે તો પછી વાચ્ય જો પર્યાય છે એમ ખ્યાલ આવે તો પછી પ્રશ્ન થાય કે પર્યાય છે તો એનું દ્રવ્ય હોવું જોઈએ. પેલા કાળ શબ્દ જે છે એ વાચક શબ્દ છે તો એનું વાચ્ય શું તો એને પર્યાય તરીકે લઈએ. એ સમય એમ લીધું, સમય લીધું આપણે તો એ સમય કે મિનિટ કે જે કંઈ લીધું તો એ જે સમય જે છે એ લેવામાં આવે એને પર્યાય તરીકે આપણને ખ્યાલ આવ્યો. કાળ શબ્દ દ્વારા, એ વાચક શબ્દ દ્વારા વાચ્ય એનું જે સમય એવી પર્યાયનો ખ્યાલ આવે તો એનું કોઈ ઉપાદાન કારણ પણ હોવું જોઈએ. એ બધા વિચારો એના ઉપરથી આપણને આવે. ગુરુદેવ કહે છે કે કાળ શબ્દ કાળ પદાર્થને બતાવે છે. અને એમાં હવે તો આપણે આગળ વાત લેવી છે
તેમાં નિશ્ચય અને વ્યવહાર એવા બે પ્રકાર છે. આ કાળ શબ્દ દ્વારા આપણને ખ્યાલ આવે છે તો એ નિશ્ચય અને વ્યવહાર કાળ છે એવા બે પ્રકાર છે. અને એમાં વ્યવહાર કાળ એ પરિણામ ક્રિયા પરત્વ અપરત્વથી જાણી શકાય છે. આપણે ગઈકાલે પરત્વ અપરત્વ શબ્દને સારી રીતે સમજ્યા છીએ, અત્યારે એ વિસ્તાર નથી લેતા. તો તે વ્યવહાર કાળ પરિણામ ક્રિયા પરત્વ અપરત્વથી જાણી શકાય છે. તેથી પરિણામ આદિ લક્ષ્ય છે. એમ કહેવું હતું ને કે પરિણામ દ્વારા આપણે કાળને જાણીએ છીએ, એને લક્ષ્ય કહેવામાં આવ્યું હતું જે દ્રવ્ય સંગ્રહની અંદર. તો એનું આ કારણ. હવે નિશ્ચય કાળનું કથન કહે છે તો જે વર્તના લક્ષણ કાળ છે તે નિશ્ચય કાળ છે. સાકરના ગાંગડાની ધોળી પર્યાય છે, તેટલામાં સાકર આખી આવી જાય છે. અને પર્યાયનું ક્ષેત્ર અને દ્રવ્યનું ક્ષેત્ર સરખું છે. એ ધોળો ગાંગડો છે એની પર્યાય જે છે તે એટલી જ છે, દ્રવ્ય પણ એટલું છે. પર્યાય અને પદાર્થ આગા પાછા ન હોય. એક પરમાણુ એક પ્રદેશથી બીજે પ્રદેશે મંદ ગતિએ જાય તો એક સમય લાગે છે અને તે કાળની પર્યાય છે. તો પર્યાયવાન કાળ પદાર્થ એટલામાં હોવો જોઈએ. આ પહેલી વાત જે ગતિની કરી અને એમાં જે સમજાયું કે પેલું પરમાણુ ગતિ કરે છે એનું પરિણામ એ કાળ છે, તો કાળ ઉત્પન્ન થયો એ વાત જે કરી હતી. તો એ વાતને વધારે સ્પષ્ટ ગુરુદેવ કરે છે કે ધારો કે આ પ્રમાણે આપણે વાત લઈએ કે આ પરમાણુ એક આકાશના એક ક્ષેત્રથી નજીકના બીજા ક્ષેત્રમાં મંદ ગતિએ જાય તો એમાં જેટલો કાળ વીતે છે એને આપણે સમય કહીએ છીએ. તો સમયની વ્યાખ્યા કરી, કોને સમય કેવો, કોને મિનિટ કેવી, કોને કલાક કેવો, એ માટેની વ્યાખ્યાઓ કરવામાં આવી. એનું માપ નક્કી કરવામાં આવ્યું, નિશ્ચિત કરવામાં આવ્યું. આટલું હોય તો એને આ કહેવાય, એ નિશ્ચિત કરવામાં આવ્યું. પણ જેના માટેનું માપ એ નિશ્ચિત કરવામાં આવ્યું એની કાળની અવધિ, એક ગાળો, એનો વિચાર કરવાનો છે ને અહીંયા. તો એને કારણે છે પેલી ગતિ થઈ માટે થઈ છે ના. તો એ વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે કે તે કાળની પર્યાય છે. તો પર્યાયવાન કાળ પદાર્થ એટલામાં હોવો જોઈએ. એટલે કાળ જે છે તે પર્યાય કાળની છે તો એ પર્યાયવાન હોવું જોઈએ. પર્યાય છે તો પર્યાયવાન એટલે દ્રવ્ય હોવું જોઈએ અને એ ત્યાં હોવું જોઈએ, કેમ કે ત્યાં એ કાળ નક્કી થયો. ક્યાં નક્કી થયો? જે આકાશનું ક્ષેત્ર છે એ જગ્યાએ પેલો પુષ્કળ પરમાણુ હતો, એ મંદ ગતિ કરી અને બાજુના આકાશના પ્રદેશમાં ગયો તો ત્યાં એ જે કાળ વીત્યો જે છે તો એ કાળ વીત્યો અને એ કાળને આપણે માપ તરીકે એમ લીધું કે એને એક સમય કહેવાય, બે સમય ન કહેવો, એને એક સમય કહેવાય. તો સમયની અપેક્ષાથી નિશ્ચિત કર્યો. પણ એ કાળ જે વીત્યો ને ત્યાં, તો એ કાળ જે પર્યાય જે છે તો એનો પર્યાય જે છે તો એનો પદાર્થ ત્યાં હોવો જોઈએ તો જ એક થાય. એ જગ્યાએ એ ન હોય તો શક્ય નથી. એટલે બીજી રીતે એક વાત એ પણ સિદ્ધ કરી દીધી કે લોકાકાશની અંદર દરેક જગ્યાએ કાળાણુ છે અને એક કાળનું પરિણમન જે છે તે થઈ જ રહ્યું છે. પછી એની વધારે વાત આગળ આવે છે કે અલોકાકાશમાં પણ એ કેવી રીતે નિમિત્ત વગેરે થાય. જો કે અલોકાકાશની અંદર અલોકાકાશ જે છે એની અંદર તો બીજા દ્રવ્યો રહ્યા જ નથી. અહીંયા વાત સમયની માપ જે છે તે તેને માટે છે કે આ બીજા બધા દ્રવ્યોના પરિણમનને માટે છે. અને કાળનું પોતાનું પરિણમન જે છે એમાં કોઈ બીજું દ્રવ્ય એને નિમિત્ત કારણ હોતું નથી. તો અહીંયા તો આ વાત ચાલે છે કે કાળની પર્યાય છે તો પર્યાયવાન કાળ પદાર્થ એટલામાં હોવો જોઈએ, આગો પાછો ન હોય. માટે ત્યાં કાળાણુ પદાર્થ સાબિત થાય છે. એટલે આકાશના એક ક્ષેત્રે કાળાણુ હોય. દરેક પ્રદેશે કાળાણુ છે ને એ સિદ્ધ કરે છે ગુરુદેવ. આકાશના દરેક ક્ષેત્રે લોકાકાશના દરેક ક્ષેત્રે કાળાણુ હોય છે. એક પ્રદેશે એક એવા અસંખ્ય પ્રદેશે અસંખ્ય કાળાણુ છે. અહીં કાળનું પ્રધાનપણું નથી. જગતમાં જેટલા જ્ઞેયો છે તેટલા જ્ઞેયોને માનવાના જ્ઞાનનું સામર્થ્ય બતાવવું છે. અહીંયા કાળની મુખ્યતાથી અહીંયા અત્યારે વાત આ જે ગાથા છે એમાં કરવામાં આવી છે. પણ અહીંયા ખરેખર આપણને કંઈક કાળનું પ્રધાનપણું છે એમ નથી, પણ એ એક જ્ઞેય તરીકે આપણે જ્યાં સુધી એને પૂરેપૂરું ન જાણીએ ત્યાં સુધી આપણે આપણા સામર્થ્યને જાણતા નથી.
એટલે જ્ઞેય છે. 6 દ્રવ્યને આપણે પૂરેપૂરા ન જાણીએ એમ ન હોય. ગુરુદેવ એ વાત કરે છે કે અહીંયા કાળનું પ્રધાનપણું નથી. જગતમાં જેટલા જ્ઞેયો છે તેટલા જ્ઞેયોને માનવામાં જ્ઞાનનું સામર્થ્ય બતાવવું છે. એને માનવા વાળું મારું જ્ઞાન છે એમ અહીંયા તો વાત ચાલે છે. શ્વેતાંબર આદિ સંપ્રદાયો કાળ દ્રવ્યને માનતા નથી. જેણે કાળને માન્યા નથી તેણે બધા જ્ઞેયોને માન્યા નહીં. બધા જ્ઞેયોને નહીં માનતા, કેમ બધા જ્ઞેયોને માન્યા નહીં, અમુક જ્ઞેયને માન્યા એમ જ થયું ને. કાળને ન માન્યું એટલે એ પણ જ્ઞેય છે છતાં એને ન માન્યું. એટલે બધા જ્ઞેયને માન્યા નહીં એટલે અધૂરા માન્યા. બધા જ્ઞેયોને નહીં માનતા જ્ઞેયોને જાણનાર જ્ઞાનનો પૂર્ણ પર્યાય પ્રગટ કરવાનો પુરુષાર્થ ઉપડતો નથી. બધા જ્ઞેયોને જાણનાર મારું જ્ઞાન પરિપૂર્ણ છે એવી પ્રતીતિ તેને આવતી નથી. અને આ મહત્વનું છે. જ્યાં સુધી આપણે પોતાને માટે હું પૂર્ણ જ્ઞાન સ્વભાવી છું, ભગવાન આત્મા છું, જ્ઞાન મારો પરિપૂર્ણ સ્વભાવ છે, એને માટે મારે કોઈનો આધાર લેવા દેવાની જરૂર નથી ને મારું જ્ઞાન પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સર્વજ્ઞતા એ જ્ઞાન સ્વભાવ છે, એવો જ્યાં સુધી નિર્ણય ન કરવામાં આવે, એવું સ્વવિકૃત દશાની અંદર શ્રદ્ધાન કરવામાં ન આવે ત્યાં સુધી પોતે પોતાનો નિર્ણય કર્યો નથી. અને પોતાનો નિર્ણય નથી કર્યો એની દ્રષ્ટિ પોતા તરફ સ્વ તરફ કેવી રીતે જશે? એટલે જે ધ્યાન આપણે કરીએ છીએ એ પહેલા હું કોણ છું એનો આપણે નિર્ણય કરી અને એનું લક્ષ્ય કરીએ છીએ. તો આ સ્વવિકૃત દશાના પુરુષાર્થમાં હું સંપૂર્ણ જ્ઞાન સ્વભાવી છું એની વાત અહીંયા ગુરુદેવે કરી કે બધા જ્ઞેયોને જાણનાર મારું જ્ઞાન પરિપૂર્ણ છે એવી પ્રતીતિ આવવી જરૂરી છે. અને એવી પ્રતીતિ ના આવે ત્યાં સુધી એને પોતે પોતાને પૂરેપૂરો જાણ્યો નથી. જેણે કાળ દ્રવ્યને માન્યું છે તેણે બધા દ્રવ્યોને માન્યા જોયા ને સંપૂર્ણ જાણવાની જ્ઞાન ગુણની શક્તિની પ્રતીતિ આવી એટલે 6 દ્રવ્યને જાણે. એટલે સ્વભાવનો ભરોસો આવ્યો અને પહેલા ભરોસો નહોતો માનતો ત્યારે, અને પછી ભરોસો આવ્યો તો તેનો સ્વકાળ છે. જો હવે સ્વકાળની વાત જરાક જુદી છે, એ પણ ગુરુદેવ સમજાવે છે. પહેલા ભરોસો નહોતો અને હવે ત્યારે ભરોસો આવ્યો, તો જયારે એ ભરોસો આવ્યો એ એનો સ્વકાળ થયો, એ સમય આવ્યો. બસ એટલે એ સમય આવ્યો એ એનો સ્વકાળ છે. એ સ્વકાળ છે એ કંઈક એ જોઈએ તો કાળની પર્યાય નથી, એ વાત સ્પષ્ટતા કરશે. આમ સ્વકાળ જોયો તેને નિમિત્ત રૂપે કાળાણું હોય છે, ગમે તે જાણે છે એમ તે જાણે છે, એ વાત એ જાણે છે. એટલે કે જેને જ્ઞાન થયું છે એ વાત જાણે છે. અને કેવળ જ્ઞાન પૂરો સ્વકાળ છે. પોતાને જાણતા સ્વ પર પ્રકાશ જ્ઞાન ખીલતા કાળ વગેરેને જાણી લે છે. એટલે આમ જે જીવ કાળને માને તે સ્વની પ્રતીતિ કરશે અને તે ધર્મ પામશે. પણ જે કાળને માનતો નથી તેને પુણ્ય પરિણામ થશે પણ ધર્મ થશે નહીં. પુણ્ય પરિણામ થશે પણ ધર્મ થશે નહીં. એટલે એને અધૂરું માન્યું છે. એટલે કે એને પોતાના સ્વરૂપનો નિર્ણય પૂરેપૂરો નથી. પણ અહીંયા એમ ન સમજવું કે એકલા કાળને માને બીજાને ન માને. ના, એમ વાત નથી. અહીંયા કહેવાનો આશય એવો છે કે કાળ સહિત 6 દ્રવ્યને જેમ છે તેમ માને, એવો કહેવાનો ગુરુદેવનો આશય છે. હવે વ્યવહાર તથા નિશ્ચય કાળનું વર્ણન કરે છે. એમાં કહે છે કે પૂર્ણ પરિણામ થશે. વ્યવહાર તથા નિશ્ચય કાળનું વર્ણન કરે છે. એમાં કહે છે કે જીવ તથા પૂતગળ દ્રવ્યોમાં જૂની પર્યાયોનો નાશ થાય છે અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. જેમ કે આ કપડું નવામાંથી જૂનું થયું તે પર્યાયની સમય ઘડી આદિરૂપ સ્થિતિ તેને વ્યવહાર કાળ કહે છે. નવું હતું એમાંથી જૂનું થયું અને નવું અને જૂનાની વચ્ચે જે ગાળો જે પડ્યો એ શું દર્શાવે છે? એ કાળ દર્શાવે છે. અને એનું માપ જે આપણે જે ગણીએ એ ભલે ગમે તે માપ હોય, એ મિનિટમાં હોય, કલાકમાં હોય, મહિનામાં હોય કે વર્ષમાં હોય, જે રીતે હોય તે. પણ એ ગાળો જે છે એને અહીંયા કહે છે કે એ વ્યવહાર કાળ છે. એને ગુરુદેવે સ્થિતિ કહી. જેમ કે આ કપડું નવામાંથી જૂનું થયું તે પર્યાયની, હવે પર્યાય તો કપડાની જ છે, એ કપડાની પર્યાય તો કપડાની છે, પણ એ કહે છે કે તે પર્યાયની સમય ઘડી આદિરૂપ સ્થિતિ, એટલે જે બદલાતું ગયું, જે નવામાંથી જૂનું થતું ગયું,
એની અનેક પર્યાયો થઈ. એ બધા પર્યાયો થતા રૂપ જે ગાળો જે છે એ સ્થિતિ, એને વ્યવહાર કાળ કહે છે. પણ પેલી પર્યાયને વ્યવહાર કાળ નથી કહેતા. જેમ કે આ ચોખાને ચડવા મૂક્યા, કેટલો સમય થયો? તો જવાબ આવ્યો કે 10 મિનિટ. તો એ 10 મિનિટ એ છે તે વ્યવહાર કાળ છે. પણ ચોખા ચડ્યા અને ભાત થયા, એ ભાત એ કઈ વ્યવહાર કાળ નથી. આ સીધી વાત. આ મકાનને બનાવ્યાને 14 વર્ષ થયા, એમ જગતના પદાર્થોની સ્થિતિને વ્યવહાર કાળ કહે છે. તે 14 વર્ષ જે છે એ વ્યવહાર કાળ છે. પણ મકાન બન્યું જેવું બન્યું એ કઈ વ્યવહાર કાળ નથી. એ પર્યાય એની પલટી, જૂનું થયું નવું થયું એ નહીં. આ જીવને મનુષ્ય પર્યાયમાં આટલા વર્ષ થયા અને વ્યવહાર કાળ, તે વ્યવહાર કાળ છે. નહીં પણ તે વ્યવહાર કાળ છે. તો તે પર્યાયને અથવા દ્રવ્યને વ્યવહાર કાળ કહેવાતો નથી. એટલે પેલી પર્યાય જે છે એને, તે દ્રવ્યને વ્યવહાર કાળ કહેવાતો નથી. મકાનની પર્યાય હોય કે ચોખામાંથી ભાત થયા એ પર્યાય હોય કે કોઈ પણ, તો એ પર્યાયને અથવા તો એ દ્રવ્યને, ચોખાને કે ભાતને, બેમાંથી કોઈને વ્યવહાર કાળ કહેવાતો નથી. પણ પર્યાય પલટી જાય અને એ પલટી જાય એમાં જે ગાળો જાય છે એ વ્યવહાર કાળ છે. પણ પર્યાય પલટી જાય તે વ્યવહાર કાળ નથી. પર્યાય તો જે થવાની છે તે થાય, એમાં પર્યાયમાં તો પેલું દ્રવ્ય જ વ્યાપે. પણ પર્યાયની સ્થિતિના માપને વ્યવહાર કાળ કહે છે. વળી 1 સમય 2 સમય એમ માપમાં આવે છે, માટે તે નિશ્ચય નથી. 1 2 સમય 3 સમય એવું આવે છે, માટે તે નિશ્ચય નથી. જો આને વ્યવહાર કેમ કહ્યો અને કેમ નિશ્ચય ન કહ્યો? કેમ કે કોઈ એમ કે છે કે એ જ નિશ્ચય છે, એવું પણ સંપ્રદાયમાં કહે છે કે જ્યાં 1 સમય 2 સમય આ બધું જે કહેવામાં આવ્યું, સમય એ જ નિશ્ચય છે. એમાં પછી જુદો નિશ્ચય દ્રવ્ય રૂપે નિશ્ચય નથી લેતા. ગુરુદેવ કહે છે કે જે 1 સમય હોય, 2 સમય હોય, 4 સમય હોય, લાખ સમય હોય, અસંખ્ય સમય હોય, આ બધું તો હોય. તો એ તો બધા ભેદ પડી રહ્યા છે, જાત જાતનું થઈ રહ્યું છે. તો એ નિશ્ચય ક્યાંથી હોય? એવી વિવિધતા તો પર્યાયને વિશે હોય, દ્રવ્યને વિશે તો એવું હોય નહીં. માટે તે નિશ્ચય નથી, પણ વ્યવહાર છે. તો આ બીજી વાત પણ ગુરુદેવે સરસ રીતે સમજાવી. હવે અહીંયા કહે છે કે મહાવિદેયમાં અત્યારે જીવો સિદ્ધ થાય છે, તેમાં કોઈ હમણાં સિદ્ધ થયો હોય ને પૂછવામાં આવે કે તેને સિદ્ધ થયા કેટલો વખત થયો, તો એમ કહેવામાં આવે કે અમુક કાળ થયો. તો તે સમય ઘડી વગેરેને વ્યવહાર કાળ કહે છે. સિદ્ધની પર્યાય તે વ્યવહાર કાળ નથી. દરેક આત્મા અને પરમાણુ પલટે છે, તો તે પલટતી પર્યાય વ્યવહાર કાળ નથી, પણ તેની સ્થિતિના માપને વ્યવહાર કાળ કહે છે. ફરીથી એ વાતને સમજાવી. વળી દરેક વસ્તુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે. આપણે કહીએ છીએ આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી દરેક વસ્તુ છે. આત્મા ગુણ પર્યાયનો પિંડ તે દ્રવ્ય. આત્મા અનંત ગુણનો પિંડ એ દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશી તેનું ક્ષેત્ર છે, અને સમય સમયની પર્યાય તે તેનો સ્વકાળ છે, અને જ્ઞાન આદિ ગુણો તેનો ભાવ છે. અહીં જે કાળ કયો તે નિશ્ચય કાળ છે કે વ્યવહાર કાળ? આવો પ્રશ્ન કર્યો. આ સ્વકાળ કયો ને, સમય સમયની પર્યાય તે તેનો સ્વકાળ છે. તો એ સ્વકાળ કયો એટલે પછી અહીંયા કોઈ પ્રશ્ન કર્યો કે અહીં જે કાળ કયો તે નિશ્ચય કાળ કે વ્યવહાર કાળ? ગુરુદેવ એનું સમાધાન આપને કહે છે કે તે નિશ્ચય અગર વ્યવહાર બેમાંથી એકે કાળ નથી, તે તો પોતાની પર્યાય છે. તે તો પોતાની પર્યાય છે, પણ તે પર્યાયની સ્થિતિ ટાંકવી તે કાળ છે. આ પ્રમાણે પર્યાય સંબંધી સ્થિતિને વ્યવહાર કાળ કહે છે. હવે એ રીતે વાત છે, તો પછી તેથી વ્યવહાર કાળ છે તે જીવના અને પૂતગલના પરિણામ રૂપ પર્યાયથી જાણી શકાય છે. એટલે જે દ્રવ્ય સંગ્રહની અંદર જે વાત કરવામાં આવી છે એનાથી જાણી શકાય, પરત્વ અપરત્વ અને આ જીવના અને પૂતગલના પરિણામથી જાણી શકાય છે એ વ્યવહાર કાળ છે. એ વાત આવી, એ અહીંયા સિદ્ધ કરવી. હવે નિશ્ચય કાળની વાત કરે છે. હવે નિશ્ચય કાળ જે દ્રવ્યરૂપ છે તેનું કથન કરવામાં આવે છે. દરેક પદાર્થ જીવ કે અજીવ સ્વયં પોતાના ઉપાદાન રૂપ કારણથી પરિણમે છે. પોતાના ઉપાદાન રૂપ કારણથી પરિણમે છે, એને બીજું કોઈ પરિણામ આવે છે એમ નથી. એટલે એક દ્રવ્ય ને બીજું દ્રવ્ય પરિણમન કરાવતું નથી. એ વાત અહીંયા બરાબર કરી દીધી છે.
પરદ્રવ્યને લીધે કોઈ પરિણમતું નથી, બીજું દ્રવ્ય કોઈને પરિણામ આવતું નથી. કોઈ કહે છે કે સિદ્ધ ભગવાનને બિચારાને કાળને લીધે પરિણમવું પડે. સિદ્ધ ભગવાનને પણ એમ કે પરિણમન થાય તો એ કાળને લીધે થાય ને, એમ કે સિદ્ધ થઈ ગયા છતાં પણ એમને પણ પરિણમન થાય, સિદ્ધની પર્યાય નવી નવી થાય તો એ કાળને લીધે પરિણમવું પડે. કેટલાકને એમ મનમાં વિકલ્પ આવે, ભાઈ એમ નથી. સિદ્ધ ભગવાનની જે પર્યાય જે થઈ રહી છે, એમનું દ્રવ્ય જે છે અને એનું પરિણમન જે થાય તે થાય જ છે ને, એવું ને એવું જ પરિણમન થયા જ કરે છે. એમાં પેલો કાળ કાંઈ કરે છે એટલે પરિણમવું પડે છે એમ નથી. એ વાત ખોટી છે. એને કારણે કાળને કારણે પરિણમવું પડે છે એમ નથી. એટલે હવે અહીંયા એ વાત બતાવી છે કે કાળને લીધે દ્રવ્યનું પરિણમન નથી થતું. કાળને નિમિત્ત કહેવામાં આવે છે. એ નિમિત્ત કાંઈ એને પરિણામ આવતું નથી. નિમિત્ત પરિણામ આવે એ વાત ખોટી છે. સિદ્ધ પોતાના કારણે પલટે છે. કેટલાકને તો એ ખબર નહીં હોય કે સિદ્ધની પર્યાય થાય છે, નવી નવી થાય છે. સિદ્ધ ભગવાનની પર્યાય પણ દરેક સમય જે બદલાય છે તે નવી નવી થાય છે. એ પર્યાય જે છે એની અંદર એમને એ કઈ પરને જાણતા નથી, પણ અપેક્ષાથી જયારે જોઈએ તો સ્વ પર પ્રકાશકપણું એમને જે છે તેમાં પર પ્રકાશકપણું જગત આખાનું બધા જ્ઞેયોને, ત્રણેય કાળના જ્ઞેયોને એક સમયમાં એક જ જાણે છે. તો જે જ્ઞેયો છે એના પરિણામ બદલાયા છે ને, જ્ઞેયોની અવસ્થા બદલાય છે, તો એ રીતે જ એમાં પ્રતિબિંબિત થાય છે. એટલે એ પર્યાયો દરેક વખતે એવી જ રીતે સર્વજ્ઞ પરમાત્માની, યદિન પરમાત્મા, કેવલી પરમાત્મા, તીર્થંકર ભગવાનની અને સિદ્ધ ભગવાનની બધાની પર્યાય એ રીતે બદલે છે. એવી ને એવી હોય છતાં એ બદલે છે. એ એમનું પોતાનું છે પરિણમન. ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે સંસારી જીવ સમ્યક દર્શન પ્રગટ કરે તે પોતાના કારણે છે, કોઈને કારણે નથી. સિદ્ધ ભગવાનનું પરિણમન પણ પોતાના કારણે, હરિન્દ ભગવાનનું, તીર્થંકર પરમાત્માનું પરિણમન પોતાના કારણે, બધાનું પરિણમન પોતાના કારણે છે. કોઈ કાળ એમને પરિણામ આવે છે એમ નથી. શબ્દનું પરિણમન થાય તે પોતાના કારણે થાય છે. શબ્દ તો સ્કંદ છે, ઉદ્ગળ પરમાણુનો સ્કંદ છે, ભાષા વર્ગણાના પરમાણુનો સ્કંદ છે. એનું પરિણમન પણ પોતાના કારણે થાય છે. નિમિત્ત પરિણામ આવતું નથી. એટલે કે કોઈ નિમિત્ત, ગમે તે નિમિત્ત હોય, આને કારણે શબ્દ થયો એવું વસ્તુનું સ્વરૂપ નથી. ભગવાનની વાણી ઓમકાર ધ્વનિ છૂટી, ભગવાનને જ્ઞાન થયું માટે છૂટી, એવો વસ્તુનો સ્વભાવ નથી. એ સમયે એવી જ પર્યાય થવાનો એ કાળ છે માટે થાય છે. એ સમયે એવી જ પર્યાય થાય છે. એનું પરિણમન શબ્દ રૂપે જે થવા યોગ્ય છે તે જ થાય છે. નિમિત્ત આવે પછી ઉપાદાનમાં કાર્ય થાય એમ કહે તે વાત ખોટી છે. કોઈ નિમિત્તની રાહ જોવાની હોતી નથી. અને જ્યારે જે કંઈ કાર્ય થાય છે એ વખતે જે ત્યાં બીજું દ્રવ્યનું પરિણમન જે છે તે ઉચિત છે, તે અનુકૂળ છે, તો એને ઉચિત નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન અને નિમિત્ત વચ્ચે કાળ ભેદ નથી, એક જ સમયમાં હોય છે. જે વખતે ઉપાદાન પરિણમે છે અને એના પરિણામ થાય છે એ વખતે નિમિત્ત જે તરીકે બીજું દ્રવ્ય જે છે એના પણ એ વખતે ત્યાં પરિણામ થાય છે. એનો સમય, એનો ગાળો, એનો સમયનો ભેદ હોતો નથી, બીજો જુદો સમય હોતો નથી. જે વખતે ઘડો બને છે તો એમાં માટીના પરિણામ જે વખતે થઈ જાય છે, ઉપાદાન કારણ જે છે નૈમિતિક છે, તો એ વખતે નિમિત્ત તરીકે જે કુંભારના હાથ ફરે છે તો એ નિમિત્ત છે. તો એના પરિણામ, હાથના પરિણામ અને પેલા ઘડો બનવાના પરિણામ જે છે બધું એક જ સમયે છે, જુદો જુદો સમય હોતો નથી. નિમિત્ત પરિણામ આવતું નથી. નિમિત્ત આવે પછી ઉપાદાનમાં કાર્ય થાય એમ કે છે તે વાત ખોટી છે. ઉપાદાન અને નિમિત્ત વચ્ચે કાળ ભેદ નથી, બંને એકી સમયે છે, એક જ સમય છે. દરેક પદાર્થ પોતાના કારણે પરિણમે ત્યારે તેમાં અનુકૂળ જે બીજી ચીજ હોય તેને નિમિત્ત કહેવાય છે. બધાને નિમિત્ત કહેવાતું નથી. ત્યાં તે પેલું પરિણમનની સાથે જે અનુકૂળ બીજું પરિણમન જે છે એને નિમિત્ત કહેવામાં આવે, એટલે નિમિત્તનો આરોપ આપવામાં આવે. અજ્ઞાની જીવો કર્મને પ્રેરક કહી આત્મામાં તે વિકાર કરાવે છે એમ કહે છે, પણ એ મોટી ભૂલ છે. કર્મ કોઈ વિકાર કરાવતું નથી. નિગોદથી માંડીને સિદ્ધ સુધીના જીવો, ઉદ્ગળો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ પોતાની ઉપાદાન શક્તિથી સ્વયં પરિણમે છે. એમાં કાળ પણ પોતે પોતાની ઉપાદાન શક્તિથી પરિણમે છે. કાળ દ્રવ્યને પરિણમવામાં શું નિમિત્ત? આપણે બીજા દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત તરીકે કાળ દ્રવ્ય લઈએ છીએ, તો કાળ દ્રવ્યને પરિણમવામાં શું નિમિત્ત? કોઈ નિમિત્ત નથી હોતું. કાળ દ્રવ્યને બીજું કોઈ દ્રવ્ય પરિણમવામાં નિમિત્ત નથી. એનો સ્વભાવ છે.
એનું વર્તના ગુણ છે. જેમ આત્માને જ્ઞાન કરવામાં શું નિમિત્ત? તો કાંઈ નિમિત્ત નહીં. શું નિમિત્ત હોય? કાંઈ નિમિત્ત નહીં. જ્ઞાન એનો સ્વભાવ છે એટલે જ્ઞાન પરિણમે છે. જ્ઞાન સ્વભાવ પરિણમે એમાં કાંઈ નિમિત્ત નથી હોતું, એ એનો સ્વભાવ છે. તો એવી રીતે કાળ દ્રવ્ય જે છે એનો સ્વભાવ છે, એનો એક ગુણ છે, વર્તના ગુણ છે, એટલે એ પરિણમે છે. જેમ ધર્માસ્તિકાય જે છે એ નિમિત્ત થાય છે તો એનો એ સ્વભાવ છે. જેમ આકાશ જે છે અવગાહન આપે છે તો એ એનું ગુણ છે એટલે આપે છે, એમાં કોઈ નિમિત્ત હોતું નથી. તો એવી રીતે કાળને માટે એનો આ વર્તના એક ગુણ છે, તો એને પછી બીજા નિમિત્તની કોઈ જરૂર નથી. એ એનું ગુણ છે એટલે સ્વયં એ પરિણમે છે. અજ્ઞાની જીવોને દ્રવ્યની સમય સમયની પર્યાયની સ્વતંત્રતાની વાત બેસતી નથી. તેથી એ પર્યાય પરને લીધે થાય છે એવું એ માને છે. તેથી તે પરને લીધે કાર્ય થાય છે તેમ માને છે. અને આ જ મિથ્યાત્વ છે. હું કરું બીજો કોઈ કરે એ અજ્ઞાન છે. પણ અહીં કહે છે કે દરેક તત્વ પોતાના ઉપાદાન કારણથી સ્વયં પરિણમન કરે છે. સ્વયં પરિણમન કરે છે અને આમ સ્વયં પરિણમતા પદાર્થને વર્તના સહકારી કારણ છે. તે વર્તના લક્ષણનો ધારક પદાર્થ એ કાળાનુરૂપ નિશ્ચય કાળ છે. જેનું વર્તના લક્ષણ છે, વર્તના જેનો ગુણ છે, એ ગુણને ધરનારો જે પદાર્થ જે છે એ કાળાનું છે, એ નિશ્ચય કાળ છે, એ કાળાનું છે. જેમ જ્ઞાન લક્ષણ જે છે એને ધરનારો અથવા તો જ્ઞાન ગુણને ધરનારો જે પદાર્થ, જે દ્રવ્ય, તે જીવ છે. એવી રીતે જે વર્તના ગુણ જે છે એને ધરનારો જે પદાર્થ, જે દ્રવ્ય, તે કાળાનું છે અને એ જ નિશ્ચય કાળ છે. અને છેલ્લી વાત છે કે બધા દ્રવ્યો પોતપોતાના કારણે પરિણમે છે. તેમાં વર્તના લક્ષણ વાળા કાળાનું નિમિત્ત છે. બીજા બધાને કાળ પરાણે કોઈ પરિણમાવતા નથી. આ પ્રમાણે નિશ્ચય કાળાનું સિદ્ધ થાય છે. હવે એ પછીના દિવસનું પ્રવચન છે, એમાં કેટલીક બીજી મહત્વની વાતો અને અધ્યાત્મ છે, એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.